વડોદરા મહાનગર ભાજપના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ તારીખ 14 ઓગસ્ટ ગુરુવારે વિભાજન વિભીષિકા દિન નિમિત્તે જાહેર વક્તવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે માનનીય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા પૂર્વ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા। તેમના સાથે ભાજપના અગ્રણીઓ, કોર્પોરેટરો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। કાર્યક્રમ લાડ ભવન પોલો ગ્રાઉન્ડ પાસે યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિભાજનના દુઃખદ પળોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને રાષ્ટ્રની એકતા અખંડિતતા જાળવવા સૌને સંકલ્પબદ્ધ થવા આહવાન કરવામાં આવ્યું હતું। આવતીકાલે સ્વતંત્રતા પર્વ છે આપણે સૌ માટે। આપણો દેશ આઝાદ થયો એ માટેનો આપણો મહત્વનો દિવસ છે। સાથે સાથે 14મીની પૂર્વ સંધ્યા એ રાત્રિ એટલે વિભાજન વિભીષિકા ક્યારેય ન કલ્પ્યું હોય એ પ્રકારે ભારતના બે ભાગલા ક્યારેય કલ્પી ન શકાય એ પ્રકારનો નરસંહાર, ધર્મ આધારિત દેશના ભાગલા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજનો દિવસ વિભાજન વિભીષિકા તરીકે ઉજવીને આપણો જે ઇતિહાસ છે એ ઇતિહાસ કાયમ ઉજાગર રહે, નવી પેઢી ભવિષ્યનું નિર્માણ કરવા માટે, સમગ્ર દેશને નવી ઊંચાઈઓ માટે લઈ જવા માટે દેશ સાથે કમિટમેન્ટ સાથે કેવી રીતે રહી શકાય, આપણો દેશ અજરો અમર સુધી વિશ્વગુરુના સ્થાને બેસે, અખંડ ભારતની કલ્પના સાથે આપણે ઇઝરાયલનું ઉદાહરણ લઈએ છીએ। નેક્સ્ટ યર મેરુસલામ વર્ષો સુધી બોલ્યા, એમ ભારતીય જનતા પાર્ટી માને છે। ભલે વિભાજન થયું હોય પણ અખંડ ભારતની કલ્પના સાથે આપણી મહાભારતી પુનઃ એકવાર વિશ્વગુરુના સ્થાને બેસે, નવી પેઢી, વર્તમાન પેઢી એ કમિટમેન્ટ સાથે નેશન પર જે પ્રકારે નરેન્દ્રભાઈ ચલાવી રહ્યા છે, સમગ્ર દેશને જે પ્રકારે દોરી રહ્યા છે એ પ્રકારે જાગૃતિ માટે, નવી પેઢી માટે ઘણા બધા લોકો કહેતા હોય છે કે ભૂતકાળને વાગોળવાથી ફાયદો નથી થતો હતો। વિશ્વના અનેક દેશોની અંદર આપણને ખબર છે કે વિશ્વ એ એના ઇતિહાસમાં જે ભૂલો થઈ છે એ ભૂલો ભવિષ્યમાં ન થાય એમના માટે સજાગ પેઢી રહે, દેશ એક રહે તો એ વિશ્વગુરુના સ્થાને પહોંચ્યા છે। આપણે પણ એ દિશામાં જઈએ છીએ। ત્યારે આજનો આ દિવસ આપણા માટે સ્વાતંત્ર્ય પર્વ આવતીકાલનું એ સુખનો દિવસ છે, પણ આજનો દિવસ એ દેશનું વિભાજન એ દુઃખનો પણ દિવસ છે। એમના માટે મારે વડોદરા આવવાનું થયું છે। નવી પેઢી આમાંથી શીખે અને આપણો દેશ એ વિશ્વગુરુના સ્થાને બેસે, વિશ્વનો જમાદાર બને, એના માટે આપણે સૌ મા ભારતીના ખોળે આપણું કર્તવ્ય અને ફરજ નિભાવીએ। જીતુભાઈ, શું કહેશો? જે પ્રકારે હવે વાતો પણ એવી ફેલાઈ રહી છે નવા પ્રમુખની, કેવી રીતે જુઓ છો નવા પ્રમુખ પદે કોણ દાવેદાર? હું આજે વિભાજન વિભીષિકાના પર્વ નિમિત્તે પ્રદેશમાંથી અહીંયા મને વક્તા તરીકે મોકલ્યો છે અને એ કામ માટે આવ્યો છું। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। એમાં અમારા આદરણીય જીતુભાઈ વાઘાણી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી, આ કાર્યક્રમમાં આ દિવસે જે ઘટનાઓ બની હતી, દુઃખદ ઘટનાઓ બની હતી, એની વિસ્તૃત જાણકારી તેઓ શ્રી આપવાના છે।